જૂનાગઢ ભાજપના પૂર્વ કોર્પોરેટર હિતેન્દ્ર ઉદાણી કે જેઓ આજે મ્યુનિસિપલ કમિશનરની ચેમ્બરની બહાર જ બેઠા ધરણા પર કારણ હતું જૂનાગઢમાં પાણીની પારાયણ। હિતેન્દ્ર ઉદાણીએ રોષ વ્યક્ત કર્યો કે જૂનાગઢ શહેરના માંગનાથ અને ડબાગલી વિસ્તારમાં નિયમિત પાણી અપાતું નથી। એટલું જ નહીં, અવારનવાર પાણીની પાઇપલાઇન ખોદી નાખવામાં આવે છે। પૂર્વ કોર્પોરેટર ધરણા પર બેઠા હોવા છતાં મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ બપોર સુધી તેમને મળ્યા નથી। મારે તો એ પૂછવું છે કે લાઈન કઈ બાબતે પાણીની નખાય છે? પાણીની પાઇપલાઇન નખાય તો એમાંથી પાણી આપશે કે પછી 1 વર્ષ 2 વર્ષ પછી આપવા? તો અત્યારે શું કામે ખોઈ દઉં? એક તો ગરબી અને દિવાળીનો નોરતા અને દિવાળીનો ટાઈમ એમાં કરવામાં વેપારીને નુકસાન થયું છે। વેપારીને 1-2 ઠેકાણે ગટરે તૂટી ગઈ હતી આ પાણીની પાઇપલાઇન નાખતા, એને ગટરનું પાણી અંદર આવી ગયું હતું। એટલે આવી બધી સમસ્યા બહુ થઈ છે, પણ અમે કોઈ એનો વિરોધ નથી કરતા, ગમે ત્યારે કરે, પણ એનું ભેરું સોલ્યુશન કરવું જોઈએ।